તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. હોળી આવવાની હતી. ગટ્ટુ ચિંકી પાર્કમાં મિત્રો સાથે વાતો કરતા હતા. બંટી અને હરી, શું તમને ખબર છે કે આપણી સોસાયટીમાં જે 2 વિંગ્સ છે ને તે છોકરાઓની વચ્ચે હોળી નિમિત્તે રંગ લગાવો કોમ્પિટિશન થવાની છે. શું રંગ લગાવો કોમ્પિટિશન? ભલા એમાં શું થશે ગટ્ટુ ચિંકી? બંટી, તે કોમ્પિટિશનમાં બંને વિંગ્સમાં જે બાળકો છે તે તેમનામાં એકબીજાને ગળે મળશે. આ ગેમ સવારથી જ ચાલુ થઈ જશે. અંતે જે ટીમનો જે મેમ્બર રંગ લગાવ્યા વગરનો રહી ગયો તે જીતી જશે અને તે ટીમને સેક્રેટરી અંકલ તરફથી સ્પેશિયલ ગુજિયાનો ડબ્બો પણ મળશે. વાવ, આમાં તો બહુ મજા આવશે ગટ્ટુ અને ચિંકી. પણ તમે આટલા ઉદાસ કેમ છો? અરે હરી, અમારી વિંગમાં તો હું અને ચિંકી જ છીએ અને બીજી વિંગમાં તો 5 છોકરાઓ છે. જેમનો લીડર શિબુ છે અને તે બહુ સ્માર્ટ છે. ક્યાંક અમે હારી ન જઈએ. તો તમે ચિંતા શું કામ કરો છો ગટ્ટુ અને ચિંકી? હું, હરી અને ગુડ્ડી આ કોમ્પિટિશનમાં તમારો સાથ આપીશું. ત્યાં જ ગુડ્ડી આવે છે પોતાની નવી પિચકારી લઈને. મિત્રો, તમે લોકો શું વાતો કરી રહ્યા હતા? જુઓ ને, આ મારી નવી પિચકારી છે. વાવ ગુડ્ડી, તે તો ખૂબ જ સરસ છે. બધા ગુડ્ડીની પિચકારી જોવા લાગે છે. ત્યાં જ ગટ્ટુને એક આઈડિયા આવે છે. ગટ્ટુ ગુડ્ડીને પણ કોમ્પિટિશનની બધી વાત કહી દે છે. ગુડ્ડી, તું થોડી વાર માટે મને અને ચિંકીને આ પિચકારી આપ. અમે ઘરે જઈને આ પિચકારી મમ્મી અને પપ્પાને બતાવીશું. અમે તેમને કહીશું કે અમને પણ આ પિચકારી લાવી આપે, જેથી અમે પણ રંગ લગાવ કોમ્પિટિશનમાં ભાગ લઈએ. હા, હું પણ મારી મમ્મીને કહીશ. કદાચ તે પણ માની જશે. અને હું પણ. ઠીક છે, પછી તો ચાલો સૌથી પહેલા આપણે મારા ઘરે જઈએ. જ્યારે ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાને તે પિચકારી બતાવે છે ત્યારે તેમને પણ પિચકારી પસંદ આવે છે અને તે બંને માટે પિચકારી લાવવા માટે માની જાય છે. હરી અને બંટી પણ તેવી જ પિચકારી લાવે છે. થોડા દિવસોમાં તો હોળી આવે છે અને બધા મિત્રો પોતપોતાની પિચકારીની સાથે ગટ્ટુ અને ચિંકીના ઘરે મળે છે. તો મિત્રો, તમે બધા તૈયાર છો ને? હા, અમે તૈયાર છીએ. જુઓ, આપણે ટ્રાય કરવાનું છે કે કોઈ પણ આપણને રંગ ન લગાવે અને આપણે આપણી પિચકારીની મદદથી બધાને રંગ લગાવવાનો છે. અને હા, શિબુથી બચીને રહેજો. સારું, અમે સમજી ગયા. હા બંટી, અને મારો એક પ્લાન છે. બધા ધ્યાનથી સાંભળો. ગટ્ટુ બધાને ગુપચુપ પોતાનો પ્લાન બતાવે છે અને બધા ગટ્ટુની વાત ધ્યાનથી સાંભળે છે. વાહ ગટ્ટુ, શું પ્લાન છે! મજા આવી ગઈ. ચાલો હવે આપણે બહાર જઈએ. હા ચાલો, આજે તો અમે જીતીશું. બધા બાળકો ઘરેથી નીકળી પડે છે અને સોસાયટીમાં બીજા બધા બાળકો સાથે રંગ લગાવ કોમ્પિટિશન શરૂ થાય છે. પણ ગટ્ટુ તો ઘરમાં જ હતો, તે બહાર નહોતો ગયો. ચિંકી, બંટી, હરી અને ગુડ્ડી પોતાની પિચકારીની મદદથી બધાને રંગ લગાવે છે. ઘણીવાર સુધી તેઓ શિબુથી બચ્યા હતા, પણ છેલ્લે શિબુ તે બધાને કલર લગાવી જ દે છે. મિત્રો, હવે શિબોહી એકલો જ બાકી છે જેને કલર નથી લાગ્યો. બસ ચિંકી, હવે ગટ્ટુએ તેનો કમાલ બતાવવો જ પડશે. ચિંકી અને હરી એકબીજા સાથે વાતો કરતા જ હતા કે ત્યાં શિબુ આવી જાય છે. હવે તો તમને બધાને રંગ લગાવી જ દીધો. કોઈ જ બચ્યું નથી. એટલે અમારી વિંગ જીતી ગઈ. અને ત્યાં જ પાછળથી ગટ્ટુ આવી જાય છે. અત્યારે નહીં શિબુ, હજુ તો હું બચ્યો છું. આમ કહીને ગટ્ટુ જલ્દીથી પોતાની પિચકારીમાંથી રંગ છાંટી દે છે. અરે આ શું ગટ્ટુ, તે તો મને રંગ લગાવી જ દીધો. અત્યાર સુધી તું ક્યાં હતો? આજ તમારો પ્લાન હતો શિબુ. હું ક્યારનો ઘરમાં જ સંતાયેલો હતો અને બારીમાંથી બધું જોતો હતો. જેવો તું બચ્યો તેવો તરત હું બહાર આવી ગયો. શાબાશ ગટ્ટુ, તારો પ્લાન તો સક્સેસફુલ થઈ ગયો. બધા બાળકો હસે છે અને ત્યાં જ સેક્રેટરી અંકલ ગુજિયાનું બોક્સ લઈને ત્યાં આવી જાય છે. હું બધું જોતો હતો ગટ્ટુ. ખરેખર તે અને તારી ટીમે તો કમાલ કરી નાખી. અને આ લો તમારું ઇનામ, સ્પેશિયલ ગુજિયાનું બોક્સ. થેન્ક યુ અંકલ. પછી સોસાયટીના બધા લોકો મળીને હોળી રમે છે. સાંજે બધા બાળકો નાહી ધોઈને તૈયાર થઈને ગટ્ટુ ચિંકીના ઘરે મળવા આવે છે. ગટ્ટુ ચિંકી પણ સરસ મજાના તૈયાર થયા હતા. અરે આવો આવો બાળકો, જુઓ મેં તમારા માટે હોળી સ્પેશિયલ સ્નેક્સ બનાવ્યા છે. મઠરી, ગુજિયા, મીઠાઈ અને બીજું બહુ બધું. વાવ આંટી,
અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. બધા મમ્મી પપ્પાની સાથે લિવિંગ રૂમમાં બેસે છે અને વાતો કરે છે. ત્યાં જ પપ્પા કહે છે, બાળકો ચાલો હવે આપણે હોળી સ્પેશિયલ એક ક્વિઝ રમીએ. ક્વિઝ? કેવી ક્વિઝ પપ્પા? જુઓ, હું તમને 3 પ્રશ્નો પૂછીશ અને જેણે સૌથી વધારે આન્સર આપ્યા તે વિનર. સારું અંકલ, અમે તૈયાર છીએ. હા અંકલ. સારું, મારો પહેલો પ્રશ્ન એ છે કે શું તમે જાણો છો કે લઠમાર હોળી ક્યાં રમવામાં આવે છે? બધા બાળકો આ સાંભળી વિચારમાં પડી જાય છે. મેં તેના વિશે સાંભળ્યું તો છે અંકલ, પણ મને ખબર નથી તે ક્યાં રમવામાં આવે છે. હા પપ્પા, કદાચ તમે જ અમને થોડા દિવસ પહેલા તેના વિશે જણાવ્યું હતું. હા હા ચિંકી, પપ્પાએ આપણને કહ્યું હતું. પપ્પા, આ બરસાના બરાબર ને? ત્યાં જ લઠમાર હોળી રમવામાં આવે છે ને? હા ગટ્ટુ, વેરી ગુડ. ચલો 1 પોઈન્ટ ગટ્ટુને મળે છે. મારો આગળનો સવાલ છે, કહો બાળકો, હોળી કેટલા દિવસ મનાવવામાં આવે છે? આ તો સિમ્પલ છે અંકલ, 1 દિવસ. બીજું શું, બરાબર ને? નાના હરી બેટા, આ જવાબ ખોટો છે. હા હરી, હોળી 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. એક દિવસ હોલિકા દહન અને બીજા દિવસે રંગોથી રમવાનું, હે ને અંકલ? હા, ગુડ્ડીએ સાચો જવાબ આપ્યો. હવે મારો છેલ્લો સવાલ એ છે, શું તમે જાણો છો કે કયા હિન્દુ મહિનામાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે? હા પપ્પા, હું બતાવીશ. અમારા ટીચરે અમને સ્કૂલમાં બતાવ્યું હતું કે ફાગણ મહિનામાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. શાબાશ ગટ્ટુ બેટા, તે તો 2 સવાલના જવાબ આપ્યા. તેથી આ ક્વિઝનો વિનર ગટ્ટુ છે. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. થેન્ક યુ ચિંકી, હવે હું છું જ એટલો સ્માર્ટ. આ સાંભળી બધા લોકો હસવા લાગે છે અને આનંદથી હોળીની પાર્ટી સેલિબ્રેટ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.